જોયું છે કે બધી મમ્મીઓ પોતાની દીકરીને એવું શીખવાડે છે કે પગ પર ઊભી રહેતી થઈ જા, કમાતી થઈ જા. તું કમાઈશ ને એટલે તારે કોઈ બીજી જીવનમાં સમસ્યા નહીં થાય. મારે ખરેખર એક વાત તમને પૂછવી છે કે આર્થિક સ્વતંત્રતા એ જ જીવનનો ઉદ્દેશ છે? જે સ્ત્રી કમાય છે એ 100% સુખી જ છે અને સુખી જ થશે એવી કોઈ તમને ગેરંટી વોરંટી છે? ઇન્દ્રા નુઈ, જે પેપ્સીની CEO છે, એણે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને નવી પ્રોડક્ટ લોન્ચ કરતા એટલો આનંદ નથી થતો જેટલો આનંદ મારા પતિના પહેરેલા શર્ટમાં બટન ટાંકીને મને દાંતથી દોરો તોડવામાં આવે છે. એમાં જે રોમાન્સ છે, એમાં જે પ્રેમ છે, એ સ્ત્રીને ગમે જ છે. પતિ ગજરો લઈને આવે સાંજના છેડે તો એનાથી વધારે આનંદની વાત કદાચ પત્ની માટે બીજી કોઈ નથી. વાળ ટૂંકા હોય તો ફૂલ લઈને આવે, પણ અચાનક સરપ્રાઈઝમાં 4 ગુલાબ લઈને આવે ને કે કંઈ નહીં, એમ જ આજે તું મને યાદ આવી ગઈ બસ. તો એનાથી વધારે આનંદ હું માનું છું સ્ત્રી માટે બીજો કોઈ નથી. ડાયમંડ્સ આપણે રોજ નથી પહેરતા, પણ ફૂલોના આવા નાના મોટા પ્રસંગો, આવી નાની મોટી સરપ્રાઇઝીસ કેટલો બધો આનંદ આપે છે. એનો અર્થ એમ થયો કે પરિવેશ બદલાયો છે, પરિસ્થિતિ નથી બદલાઈ. ભીતરથી સ્ત્રી એટલી જ રૂજુ છે, એટલી જ પ્રેમાળ છે, એટલી જ વાલસોઈ છે, એટલું જ વાલ ઝંખે છે. નાનકડી 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપી જુઓ, એને માં કેવી રીતે થવાનું એ શીખવવું નહીં પડે. જોઈ છે કોઈ છોકરીને કે તમે ઢીંગલી આપી હોય 3 વર્ષની દીકરીને તો એને આમ જ ઉચકે, એ પગથી આમ નહીં ઉચકે. અને એક દીકરાને આપી જુઓ 3 વર્ષના, પગથી ઊંચકે ને આ કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે ને હાથ કાઢીને પગની જગ્યાએ ફિટ કરે ને પગ કાઢીને હાથની જગ્યાએ ફિટ કરે ને જુએ આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે, એને ચલાવી જુએ. રીઝન બિંગ કોઈ સારું કે કોઈ ખરાબ નથી, આ પ્રકૃતિગત ભેદ છે, ઈશ્વરે સર્જેલો ભેદ છે. તમે જુઓ, સિંહણ શિકાર કરે, મરઘી બેસી રહે ઈંડા ઉપર. ક્યાંય પણ ફિમેલ સ્પીશીઝ આર સ્ટ્રોંગર, ફિમેલ સ્પીશીઝ આર મોર કેરિંગ, ફિમેલ સ્પીશીઝ આર મોર રિસ્પોન્સિબલ, ફાર મોર રિસ્પોન્સિબલ દેન મેલ સ્પીશીઝ.